પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 11મી કલમનો છેલ્લો ભાગ તેમાંથી પ્રભુના વચનો જોવા માંગીએ છીએ. વચન આ પ્રમાણે છે, પ્રભુની સેવા કરો. આમીન. આ પ્રભુનું વચન છે. રોમનોને પત્ર 12મો અધ્યાય તેની 11મી કલમ. મિત્રો, ઈશ્વરની સેવા અને એ સેવાનો અર્થ અને એના હેતુ વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. જ્યારે આપણે રોમનોને પત્ર 12મો અધ્યાય તપાસીએ છીએ ત્યારે શરૂઆતની કલમમાં આપણને પ્રેરિત પાઉલ એ સ્પષ્ટ શિક્ષણ આપે છે કે જો આપણે ઈશ્વરની સેવામાં છીએ તો આપણી સેવા કેવી હોવી જોઈએ. પાઉલ કહે છે કે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો, અને એ જ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. સેવા, મિનિસ્ટ્રી, આ શબ્દ આપણે ઘણી બધી વખત આપણે સાંભળ્યો છે, પણ એનો સાચો અર્થ અથવા એનો હેતુ શું એની સમજ આપણી પાસે છે કે નહીં એ તપાસવું રહ્યું. મિત્રો, સેવા વિશે બાઇબલમાં ઘણા બધા કોન્ટેક્સ્ટ છે, ઘણી બધી કલમો છે, પણ કેટલીક બહુ ઝડપથી ટૂંકમાં બાબતો જોવા માંગીએ છીએ. પ્રેરિત પાઉલ સેવા વિશે બહુ ગજબનું શિક્ષણ આપે છે, અને હમણાં જ આપણે જોઈ ગયા કે આપણા શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એ અર્પણ કરીએ, એ આપણી બુદ્ધિપૂર્વકની સેવા છે. આપણા મનોમાં અથવા આપણા મગજમાં, આપણા ધ્યાનમાં સેવા વિશે કેટલીક ચોક્કસ માન્યતાઓ છે, વ્યાખ્યાઓ આપણે ધારીને બેઠા છે. પણ બાઇબલ એના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો આપણી વ્યાખ્યાઓ ઘણી બધી રીતે અધૂરી છે. સેવા, બાઇબલ સેવા વિશે શું કહે છે? જ્યારે આપણે પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય તેની 24મી કલમ જ્યારે આપણે તપાસીએ છીએ, તેમાં ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવી એ સેવા છે. ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવી એ સેવા છે. મિત્રો, શું આ સેવામાં આપણું મન અથવા શું આપણે જોડાયેલા છે? સુવાર્તાની સાક્ષી આપવી એટલે એ ઈશ્વરની સેવા છે. અને ગલાતી 6ઠ્ઠો અધ્યાય 10મી કલમમાં બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ એ સેવા. જે વિશ્વાસના કુટુંબના છે એ લોકોનું સારું કરીએ, ભલું કરીએ, એ છે ગલાતી 6 અને 10 મુજબ એ સેવાની વ્યાખ્યા. અને જ્યારે આપણે હિબ્રુ 3 અધ્યાય 13મી કલમ તપાસીએ ત્યારે ત્યાં નોંધે છે, પણ જ્યાં સુધી આ જ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો. એકબીજાને પ્રભુમાં ઉત્તેજન આપવા, એન્કરેજ કરવા, એ પણ એ સેવા છે. અને મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે સેવા એટલે સુવાર્તાની સાક્ષી આપવી. સેવા એટલે વિશ્વાસના જે કુટુંબો છે તેઓનું સારું કરવું, ભલું કરવું. સેવા એટલે કે રોજ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. પણ શું આ બધી બાબતો શું આપણી સેવામાં અથવા સેવા વિશે આપણી જે સમજ છે એમાં આ સામેલ છે કે નહીં એ આપણે ક્લેરિફાય કરી લઈએ, તપાસી લઈએ. કદાચ સેવાને માટે આપણે એમ ધારતા હોઈએ કે આપણે કેટલાક પોસ્ટ, કેટલીક પોઝિશન, કેટલાક હોદ્દા, કેટલીક સત્તાઓની જરૂર છે. એ ભૂલ ભરેલી માન્યતા છે. એ સત્તા સાથે, એ પોસ્ટ, પોઝિશન સાથે સેવા કરવી એ ભૂલ ભરેલી માન્યતા છે. કારણ કે 2 કોરિન્થી 1 અધ્યાય 11મી કલમ પ્રેરિત પાઉલ એ કોરિન્થીના મંડળીના લોકોને કહે છે, તમે એક મારા માટે, તમે અમારા માટે તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો. 2 કોરિન્થી 1 અધ્યાય 11મી કલમ પ્રેરિત પાઉલે કોરિન્થીના મંડળીના લોકોને કહે છે, તમે પણ તમારી પ્રાર્થનાઓથી અમને સહાય કરજો. મિત્રો, આપણે કદાચ કોઈ પણ રીતે, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, સંસ્થા અથવા કોઈ પણ રીતે હોદ્દાઓ સાથે સંકળાયેલા ના હોઈએ, પણ આપણે સેવામાં છે. પ્રાર્થનાની સેવા આપણને સોંપવામાં આવી છે. એકબીજાને ઉત્તેજન આપવાની, એકબીજાનું ભલું કરવાની અને વિશેષ ખ્રિસ્તની સાક્ષી આપવાની સેવા તમને ને મને મળેલી છે. અને ઈશ્વરના શિષ્યો કરવાની મહાન આદેશ, એ ગ્રેટ કમિશન, એ તમને ને મને પ્રાપ્ત થયેલો છે. આ છે સેવા.
પણ હાલના સમયોમાં સેવામાં આ બધી બાબતો કે જે બાઇબલ આધારિત છે એ ઘણી બધી વખત જોવા મળતી નથી. હવે જ્યારે સેવાનો અર્થ આપણે સમજ્યા છે ત્યારે સેવાનો હેતુ એફએસી 4:11 પ્રમાણે ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે. મારી તમારી સેવા એ ગમે તે હોય પણ એનો એકમાત્ર હેતુ એ ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે. ખ્રિસ્તનું શરીર એ મંડળી, વિશ્વાસીઓનો સમૂહ એ બધાની ઉન્નતિ કરવાને માટે એ સેવા હોવી જોઈએ. એ સેવાનો હેતુ એ ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાનો એ હોવો જોઈએ. અને એની સાથે આપણને જે કંઈ પણ કૃપાદાન મળ્યા હોય તે એકબીજાની સેવા કરવામાં વાપરવા જોઈએ. મારું કૃપાદાન એ મંડળી અને મંડળીમાં જે વિશ્વાસીઓનો સમૂહ છે એકબીજાની સેવા કરવામાં એ વપરાવા જોઈએ. 1 પિતર 4:10 પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, 1 પિતર 4:10 પ્રમાણે જે આપણે જોઈએ છીએ, જે કોઈ સેવા કરે તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી, જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. 1 પિતર 4:10 સેવાનો મુખ્ય પર્પઝ, મુખ્ય ગોલ અને મુખ્ય હેતુ જણાવે છે કે તમે ગમે તે સેવા કરતા હો પણ સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય એ આપણી સેવાઓનો હેતુ હોવો જોઈએ. બાઇબલ એ જણાવે છે 1 પિતર 4:10. અને ઘણી બધી વખત આપણી સેવાઓ એ મનુષ્યોને રાજી કરવાને માટે, માણસોને ખુશ કરવાને માટેની હોય છે. અને એ સામે બાઇબલ સ્પષ્ટ ચેતવણી આપે છે ગલાતી 1:10. જો હજુ સુધી હું માણસોને રાજી કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. જો આપણે માણસોને, જગતની સત્તાઓને જો આપણે ખુશ કરતા હોઈએ છીએ તો આપણે કોઈ પણ પ્રકારે ખ્રિસ્તના સેવક નથી. માટે મિત્રો, સેવા અને સેવાનો ઉદ્દેશ જો એમાં આપણે કોઈ પણ રીતે વિચલિત થયા હોય તો આજે પ્રભુની પાસે આવીએ અને પ્રભુના શિક્ષણ પ્રમાણે સેવા અને એના ઉદ્દેશમાં આપણે પ્રભુની મદદથી ઉત્તેજન અને વૃદ્ધિ પામતા જઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.